દહી મોટા કર્યા અમૃતના દેનાર સામે ઝેર છાડશો નહીં અમૃતના દેનાર સામે ઝેર છાડશો નહીં પથ્થરે પૂજા પૃથ્વી તળા ત્યારે દીઠું તમ મુખડું ત્યારે દીઠું તમ મુખડું એ પુનિત જનના કાળજા પથ્થર બની સુંદસો એ પુનિત નહીં બા તમારા લડાયા એ લાડ ને તમારા મૃત ભડાય કોડિયા ને માં આ તમારો પુત્ર ક્યારેય નહીં વિચારી શકે માતુશ્રી માં એ હું મારી સાથે લઈને જાઉં છું માતુશ્રી તમારા એ પ્રેમના એક કોડિયા ને માં હું ક્યારેય નહીં વિચારી શકું માં મને ક્ષમા કરી દો આજ તમારા પુત્ર તમારો આજ્ઞા નહીં પાડી શકે માં તમારા આંખના આંસુ નહીં લૂછી શકે માતુશ્રી મને ક્ષમા કરી દો વીર વિરમદેવજી આ તો બધા મૃત્યુલોકના માનવી છે કદાચ મારી વાત ન સમજી શકે વીર આપ તો દેવ છો તમે તો મને પ્રેમથી વિદાય આપો વીર દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે વીરા હા વીરા રામદેવ આપની સમાધિ હું નહીં રોકું પરંતુ વીરા ભવો ભવ તમારી સાથે રહ્યો પણ તમારી લીલાને ન સમજી શક્યો વીરા ન સમજી શક્યો હા વીરા એને કોઈ નથી પામી શક્યું વીર કારણ કે યુગે યુગે જ્યારે જ્યારે હું અવતાર ધારણ કરું છું વીરા આ મૃત્યુલોકની અંદર મૃત્યુલોકના માનવીના કલ્યાણ માટે મારું અવતરણ હોય છે પરંતુ વીરા જન્મ મરણ એ જ મારી લીલા છે એ જ મારું રહસ્ય છે વીરા તું એમ સમજે છે કે આ મૃત્યુલોકના માનવી એની મરજીથી ચાલે છે એના વિચારોથી ચાલે છે નહીં વીરા એના કર્મના બંધનથી ચાલે છે વીર જેવું મનુષ્ય કર્મ કરશે એવું ફળ ભોગવશે ને હા વીરા આ સમસ્ત સૃષ્ટિ એ મારામાં સમાયેલી છે વીર તું તો બધું જાણે છે વીરા આજ હું તને સમજાવું છું કે સમસ્ત મૃત્યુલોક એ મારાથી સજાયેલું છે અને સમસ્ત મૃત્યુલોક એ મારામાં સમાયેલું છે વીરા આજ સનાતન સત્ય છે અને આજ વીરા આજની આ ઘડીએ પણ એ જ સનાતન સત્ય છે કારણ કે પિતાને વચને મેં એટલા માટે બાંધેલ હતા કે આ કલિયુગની ભૂમિની અંદર કોઈ પણ પિતા પોતાના રહેતા એના પુત્રને ક્યારે રજા ના આપી શકે હું સમજુ છું વીર આ મૃત્યુ લોકનો માનવી તો શું જો દેવ થઈને તું ન સમજી શકતો હો વીરા તો પછી માતા પિતા કઈ રીતે આ મૃત્યુ લોકની માયા છોડી શકે વીર એટલા માટે મેં એને અવધિએ બાંધ્યા હતા અને એ અવધિ આજ પૂર્ણ થવા આવી છે વીર પ્રેમથી વિદાય આપી દો દેવલોક રાહ જોઈ રહ્યા છે વીરા સમાધિમાં સમય મારી લીલા હું પૂર્ણ કરવા જઈ રહ્યો છું હા વીરા દ્વારિકાધીશે પિતાજીને વચને બાંધ્યા હતા એ વચનને ખાતર હા મારા દેહ ઉપર પથ્થર મૂકી અને કહું છું કે વીરા આપ સમાધિમાં સમાવ ધન્ય છે મારા વીર સમાધિમાં સમાવ ધન્ય છે તમે મારું વચન પાડી મને ઋણી બનાવી દીધો વીરા છાઓ માતા પિતાની સેવા કરજો બેનના સર્વે મનોકામના પૂર્ણ કરજો વીર પિતાજી આજે અજમલ જેવા બાપ ને તો ગજગજ છાતી ફૂલવી જોઈએ કારણ કે એનો પુત્ર આજે એનું વચન પૂર્ણ કરવા જઈ રહ્યો છે આજ આપ તો મને પ્રેમથી વિદાય આપો જાણું છું રામદેવ પણ એક માયાની મમતા છે ને છોડાતી નથી પિતાજી માયાની મમતા છોડે એને તો સંત કહેવાય તમે તો સંતોના સંત છો જેને એ દ્વારિકાધીશની અંદર એ વિરાટ સ્વરૂપના જેને દર્શન કર્યા હોય મહારાસ લીલાના દર્શન કર્યા હોય એની આ મૃત્યુલોકની માયા ના હોય પિતાજી હે તાત તમે તો કહેતા હતા હે પ્રભુ હજી તો અવતાર નથી ધારણ કર્યો હમણાંથી તમે મને વચને બાંધો છો હે તાત આ ઘડી આવીને ઊભી છે તમારો એક દ્વારિકાધીશ આજ તમારા પુત્ર સ્વરૂપે તમારી સામે ઊભો છે
અને મારો એ પરમ ભક્ત મારા પિતા સ્વરૂપે મારી સામે ઊભો છે. આ રહી મૃત્યુ લોકની માયા. છો એ દ્વારિકાધીશના એ વચનને યાદ કરો. આ બધી મોહ માયા મિથ્યા લાગશે પિતાજી. હઠ છોડી દો, પ્રેમથી મને વિદાય આપો. હા રામદેવ, બધું જાણું છું, છતાં દ્વારકાધીશે અમને જે વચને બાંધ્યા છે એટલે લાચાર છું. સામેથી કેવું પડે બેટા, આપ સમાધિમાં ધન્ય છે પિતાજી. આજ અજમલ જેવા બાપને પામી આજ હું ધન્ય બની ગયો પિતાજી. તમને એમ લાગતો છે મારો રામદેવ આજ મને છોડીને ચાલ્યો ગયો. મારો આધાર કોણ? પિતાજી, જાતા જાતા હું તમને વચન આપતો જાઉં છું. પણ દરેક મહિનાના બીજના દિવસે હરે રે તમે માંડજો અમારા પાઠ. પણ પાઠની પૂજાએ અમે વેલા આવશું. અરે રે અમે કરશું તમારી વાત. પિતાજી, દર મહિનાની અજવાળી બીજના દિવસે તમે મારો પાઠ માંડજો. ઘીનો દીવો કરજો, ગુગળનો ધૂપ કરજો, લીલુડા ઘોડાની સ્થાપના કરજો. એ પાઠની પૂજાએ હું અંતર્દિક્ષ જરૂરથી હાજર રહીશ. તમારી બધી મનોકામના પૂર્ણ કરીશ. તાત મારું આ તમને વચન છે. પિતાજી, તમે આજ મને પ્રેમથી વિદાય આપી. તમે એ દ્વારિકાધીશનું વચન પાડી લીધું. પિતાજી, આજ હું ધન્ય બની ગયો. અને હા પિતાજી, તમે તો બધાએ મને પ્રેમથી વિદાય આપી છે. આજ મારી આ રણુજાની રૈયત પાસે, મારા ભક્તજનો પાસે મારા અંતિમ પ્રણામ કરી મારો રામદેવ અવતાર આજ હું પૂર્ણ કરું છું. આજ રામદેવ અવતાર હવે મારો પૂરો રે થયો. સભાને છેલ્લા મારા રામ રામ ભક્તોને છેલ્લા મારા એ પ્રણામ. આજ સ્વર્ગની વાટે ને અમે સંતરશું. પિતાજી, દ્વારિકાની અવધિ અભય અંચળો, રતન કટોરો, વીર ગેંડ્યો ને અમર ડાબલી આ તમે તમારા હાથે મારી સમાધિમાં મૂકજો. અને હા પિતાજી, તમારો પુત્ર જતા જતા તમારી પાસે એક વચન માગે છે. મારું આ વચન મિથ્યા ન થાય એની જરૂરથી યાદ રાખજો પિતાજી. જો મારું આ વચન મિથ્યા ગયું તો અનર્થ થઈ જશે. હું તમારી પાસે એટલી જ માંગણી કરું છું, હું સમાધિ લઈ જાઉં, ત્યારબાદ કોઈ પણ આવે મારી સમાધિનો પડદો નહીં ખોલવા દેતા, નહીંતર એનું પરિણામ સારું નહીં આવે. પિતાજી, મારી સમાધિનો દેહ ખોલવા માટે કદાચ સ્વર્ગથી દેવ પણ આવે, અરે બ્રહ્મા આવે, વિષ્ણુ આવે કે દેવોના દેવ મહાદેવ પણ આવે, તો પણ મારી સમાધિનો પડદો નહીં ખોલતા, નહીંતર એનું પરિણામ સારું નહીં આવે. આટલું મારું વચન આપ જરૂરથી યાદ રાખજો. અવશ્ય યાદ રાખશું. હા રામદેવ, આ ચારે વસ્તુ સમાધિમાં હારે સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. હરિ ઓમ હરિ ઓમ હરે હરિ ઓમ હરિ ઓમ હરે. અરે રઘુરામ બાવા, આટલા ઉદાસીમાં કેમ દેખાવ છો વીરા?
શું વાત છે જલ્દી વાત કરો. અરે ભાઈ હરભુજી, વીરા તમને હજુ પણ ખ્યાલ નથી? નહીં રઘુરામ બાવા, તમે વાત કરો એનાથી મને જાણવા મળે. અરે ભાઈ હરભુજી, રામદેવ વીરો આજ 3 દિવસથી વિરાજ સમાધિ લઈ ગયા છે. નહીં રઘુરામ બાવા, રામદેવ વીરા સમાધિ લઈ ગયા એ હું સત્ય નથી માનતો. કારણ કે રામદેવ વીરા જ્યારે ઝરીનગરને વાયકે ગયા અને રણુંજાની ગાદીનું રક્ષણ સેવા પૂજાનું કામ મને સોંપીને ગયા છે અને મને વચન આપીને ગયા છે કે હા વીરા હરભુજી, હું સમાધિ લઈશ અને કદાચ લઈ પણ જઈશ તો તમને દર્શન અવશ્ય આપીશ. આ તા મૃત્યુ લોકના માનવી છે, સાચી ખોટી વાત કરતા હશે, પણ મને મારા વીર રામદેવ પર વિશ્વાસ છે કે રામદેવ વીરે સમાધિ નથી લીધી. આ વાતની ખાતરી કરવા માટે મારે જાતે જ રણુજા જવું પડશે. મારા પર ભરોસો નથી? રણુજાની રૈયત ઉપર એક વખત નજર તો નાખી જુઓ. ચોધાર આંસુડે રડી રહી છે વીરા. નહીં રઘુરામ બાવા, હું જાતે જ રણુજા જઈ અને આની ખાતરી કરું. તો આપ જાતે જઈ અને ખાતરી કરી શકો છો. ખોડલે ચરણતા રે તીઠારામ પીરને અને હરભુજને એ હર અપાર રે એ હાજી વચન ને વધાવે રે એ દોનો બાંધવ હજ મળ્યા રે અને મળ્યા છે કાય એ 5 પીપળીએ આજ રે હાજી હેતને રે પ્રીતને એ દોનો માધવ આજ ભેતિયા રે અને કીધી કાય એક સુગાતણી નવાર રે અરે વીરા, આમ ઉદાસી દિલ રે મારતે ઘોડે આવવાનું કઈ કારણ? હા વીરા રામદેવ, મેં તો એવા અમુક સમાચાર સાંભળ્યા વીરા કે આપ સમાધિ લઈ ગયા. અરે વીરા, હું તો તમારી નજર સમક્ષ ઉભો છું. આવા અમંગળ સમાચાર તમને કોને આપ્યા? હા વીરા રામદેવ, રણુજાની અંદર મને રઘુરામ બાવો મળ્યા અને રઘુરામ બાવે મને આવા અમુક સમાચાર આપ્યા. હા વીરા હરભુજી, તમને હજુ પણ ખબર નથી, રામદેવ વીરા 3 દિવસથી આ સમાધિ લઈ ગયા. અરે હરભુજી, તમે રઘુરામ બાવાની વાત માની? અરે આ તો મૃત્યુ લોકના માનવી છે, સાચી ખોટી વાત કરતા હશે, પરંતુ તમને શું જણાય છે? હા વીરા રામદેવ, મને તો સત્ય જ જણાય છે કે આપ સમાધિ નથી લીધી. તમે તમારી નજરને સામે ઊભા છો. સંપૂર્ણ મને વિશ્વાસ હતો મારા વીર ઉપર કે સમાધિ લે એ પહેલા એક વખત મને દર્શન આપશે. અને હવે તો વીરા આપ નજર સમક્ષ ઊભા છો, આપ સમાધિ નથી લીધી. હા હરભુજી, જવા દો એ બધી વાતને ભૂલી જાઓ. શા માટે દુઃખના દિવસોને યાદ કરો છો વીરા? હવે જ્યારે તમે રણુજામાં આવ્યા છો વીરા, 2-4 દિવસ રોકાજો, કસુંબા પાણી કરશું, કસુંબાની મોજ માણશું વીરા. હું રણુજાથી મારા ઘોડા લઈ હમણાં જ આવ્યો છું. આપ રણુજા સીધાવો, હું તમને મારી નિશાની આપું છું વીર. વીરા, અભય અંચળો પિતા અજમલજીને આપજો, રતન કટરો માતા મિનલદેજીને આપજો, વીર ગેંડિયો વીર વિરમદેજીને આપજો, અને તુરોને મારા જાજા જુવાર કેજો વીરા. હું મારા ઘોડા વારીને આવું ત્યાં સુધી આપ રણુજા સીધાવો વીર. હા વીરા રામદેવ, હું મારા ઘોડા લઈ અને રણુજા સીધાવું છું. આપણા ઘોડા વારી સમયસર રણુજા સીધાવજો વીરા. અવશ્ય પધારશો હરભુજી, અવશ્ય પધારશો. અરે માસા, તમારો આંગણો આટલો અશુભ કેમ દેખાય છે? શું વાત છે? જલ્દી વાત કરો. અરે હરભુજી, તમને હજુ ખબર નથી? આજે 3 દિવસ ત્યાં રામદેવ સમાધિ લઈ ગયા છે. નહીં માસા, રામદેવ વીરા સમાધિ લઈ ગયા એ હું સત્ય નથી માનતો. ખરેખર હરભુજી, એને આ 3 દિવસ થઈ ગયા છે. નહીં માસા, આમ તો તમે મને જૂઠો માનશો, પણ રામદેવ વીરાને હું હમણાં જ 5 પીપળિયા મળ્યા હતા. કસુંબા પાણી પીધા ને કસુંબાની મોજ માણી મને આ 4 નિશાની આપી છે. અબે એટલો રતન કટોરો, વીર ગેંડિયો અને અમર નાબલિયા એમની નિશાની છે. અરે હરભુજી, જ્યારે રામદેવ સમાધિ લઈ ગયા તો આ સમાધિની હારે મેં મૂક્યું હતું. આ રહસ્ય બન્યું કેવી રીતે? હા માસા, એ રહસ્ય જાણવા માટે
મારે સમાધિનો પડદો ખોલવો પડશે. નહીં હરભુજી, જ્યારે રામદેવ સમાધિ લઈ ગયા ત્યારે કહી ગયા હતા સ્વર્ગમાંથી દેવો આવે અને બ્રહ્મા આવે, વિષ્ણુ આવે કે દેવના દેવ મહાદેવ આવે તો સમાજનો પડદો ખોલશો નહીં, નહીં તો પરિણામ સારું નહીં આવે હરભુજી. નહીં માસા, એનો પરિણામ જે આવવાનું હોય તે આવે. તમે મને જુઠ્ઠો માનો છો. સમાધિનો પડદો મારે ખોલવો જ પડશે. અરે તું રહો, મેં તમને ના પાડી હતી છતાં પણ તમે મારી સમાધિનો પડદો ખોલી મારો દેહ ખોલ્યો છે. જાઓ, હું તમને શ્રાપ આપું છું કે આજથી તમે ભીખ માંગતા થઈ જશો. અમારો ગુનો માફ કરો. જો તમે મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો તુવર વંશની અંદર કુડે કુડ અને પેટીએ પેટીએ હું અવતાર ધારણ કરત. પરંતુ એટલી યાદ રાખજો, હવે જ્યાં ઘીનો દીવો હશે, ઘૂગળનો ધૂપ હશે, લીલુડા ઘોડાની સ્થાપના હશે, ત્યાં હું જરૂરથી અંતરદિક્ષ હાજર રહીશ અને ભક્તોની ભીડમાં સહાય કરીશ. જાઓ, તમને મારું આ વચન છે. બોલીએ રામદેવજી મહારાજ કી જય. હલો ભાવિક ભક્તોને નમ્ર વિનંતી, આખી રાત્રિ આપણે રામદેવ જીવન ચરિત્ર આખ્યાનો લાભ લીધો છે, તો છેલ્લે સમાધિના દર્શન કરી અને પછી જ છૂટા પડીશું. તો સૌ શાંતિથી લાઈનબદ્ધ આવી અને સમાધિના દર્શન કરો. અને આ રાત્રિ દરમિયાન અમારા કલાકાર મિત્રો દ્વારા જાણે અજાણે ક્યાંય ભૂલ થઈ હોય બોલવાની અંદર, તો આપના બાળકો સમજી અમને ક્ષમા કરશો. બોલ્યા ચાલા કરજો માફ, સુવાને રામ રામ છે. બોલ્યા ચાલ્યા કરજો માફ, સભાને રામ રામ છે. બોલ્યા ચાલા કરજો માફ, સુવાને રામ રામ છે. બોલ્યા ચાલ્યા કરજો માફ, સભાને રામ રામ છે. ને સમુરે દુખડા જાય, સભાને રામ રામ છે. પીરને સમરે દુખડા જાય, સભાને રામ રામ છે. એ ગોળે રામો પીર, સભાને રામ રામ છે. લીલે ઘોડે રામો પીર, સભાને રામ રામ છે. જો ગૌ માતાના કામ, સભાને રામ રામ છે. કરજો ગૌ માતાના કામ, સભાને રામ રામ છે. ને સમુરે દુખડા જાય, સભાને રામ રામ છે. પીરને સમરે દુખડા જાય, સભાને રામ રામ છે. બોલ્યા ચાલ્યા કરજો માફ, સભાને રામ રામ છે. બોલ્યા ચાલ્યા કરજો માફ, સભાને રામ રામ છે. ચૂક કરજો અમારી માફ, સભાને રામ રામ છે. ભૂલ ચૂક કરજો મારી માફ, સભાને રામ રામ છે. ઉમિયા મંડળ ગાય, સભાને રામ રામ છે. આટલું ઉમિયા મંડળ ગાય, સભાને રામ રામ છે. આટલું ગાયને છૂટા થાય, સભાને રામ રામ છે. આટલું ગાયને છૂટા થાય, સભાને રામ રામ છે. બોલો રામા પીર કી જય, ઉમિયા માત કી જય, સત્ય સનાતન ધર્મ કી જય, આજ કા આનંદ કી જય.